ઓટી કટોડિયા આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ વાદાજનક વસ્તુ લઈને ખાસ કરીને નાર્કોટિક્સ થઈ શકે તે લઈને આવવાના છે. પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાના ચિલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી ઓર એનડીપીએસના એક્ટની જે એક્ટના પ્રોવિઝન છે આના અકોર્ડિંગ કાર્યવાહી કરતા આ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, ઉંમર 48 યર્સ, રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી, યુનુસભાઈની ચાલી, અંધેરી વેસ્ટ, મુંબઈ મહારાષ્ટ્રના છે. આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતાં આ વ્યક્તિ પાસેથી 7 કિલો ઓર 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14,16,80,000 જેટલી છે. આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે. પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા. આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જેની કેપિટલ છે જયપુર, આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે. આ ભાઈ ટ્રેવલ્સની બસ પકડીને મહારાષ્ટ્રથી જયપુર ગયા, ત્યાંથી પાર્સલ લઈને પાછા બોમ્બે પરત જવાના હતા. આ સમય દરમિયાન આને મુંબઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અને અમદાવાદથી આગળ જવાના હતા. આ દરમિયાન નરોડા લોકલ પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે એસ એ કોટડિયાને માહિતી મળેલ ઓર હ્યુમન ઇન્ટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ વ્યક્તિને પકડી ધોરણસર એનડીપીએસ એક્ટમાં જે કલમો છે આમાં ગુનો દાખલ કરી અને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. મહારાષ્ટ્રનો વ્યક્તિ જે છે ક્યાં છે અને કઈ રીતે જોડાયેલો હતો, ટેલિફોનિક રીતે જોડાયેલો હતો, મેસેજથી જોડાયેલો હતો, કઈ રીતે જોડાયેલો? આમાં આ વ્યક્તિ જે છે આપણે અત્યાર સુધીની પ્રાથમિક પૂછતાછ છે આમાં આ ખબર પડેલ છે કે વ્યક્તિ આજથી 10-15 દિવસ પહેલાં પણ અમૃતસરથી પણ એવો જ એક પાર્સલ લઈને મુંબઈ મહારાષ્ટ્ર ગયેલ છે. આ એનડીપીએસની પ્રવૃત્તિથી જોડાયેલો વ્યક્તિ છે. આનો ગુનાહિત ઇતિહાસ અમે લોકો અત્યારે ચેક કરીએ છીએ. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આથી આ મુંબઈમાં કોમન ફોન દ્વારા આના સંપર્કમાં આવેલ ઓર આને કેરિયર તરીકે આ ક્યુબેન નામના જે નાઇજીરિયન વ્યક્તિ ત્યાં દ્વારા યુઝ કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા આમાં અત્યાર સુધીમાં 3 આરોપી આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ થયેલો છે. આમાં મૂળ આરોપીને અત્યારે અટક કરવામાં આવેલ છે. આ સાથે ક્યુબેન નામના એક નાઇજીરિયન વ્યક્તિ, આ વ્યક્તિ જેને આને જયપુરમાં પાર્સલ આપ્યો છે આને પણ આરોપી તરીકે આ ગુનામાં લેવામાં આવે છે. આવા કેટલાક કેરિયર ફરતા છે એવું કહે છે કે આવા બીજા લોકો પણ અન્ય રાજ્યોની અંદર ફરી રહ્યા છે. અત્યારે આ વ્યક્તિને અટક અને ડિટેલ ઇન્ટરોગેશન અત્યારે ચાલુ છે. વધારે માહિતી મળશે તો આપ તમામને માહિતીગાર કરવામાં આવશે. ખબર ના પડે એના માટે કઈ રીતે વાપરતો હતો? બિસ્કિટના પેકેટ હતા, કઈ રીતે અહીંયા આ જે પાર્સલ છે તે લાવતો? આના એક કેરી બેગ હતો. કેરી બેગના અંદર આ બંધ કરીને પાર્સલ તરીકે રાખેલા હતા. આ કેરી બેગ ખોલીને જ્યારે ચેક કરવામાં આવેલ છે, આપણે હેન્ડબેગ આપણે કેરી કરતા હોય આમાં પાર્સલ મળે છે. સર, આ સ્થાનિક પોલીસ દ્વારા સૌથી પહેલો કેસ કદાચ માની શકાય? એટલા મોટા ક્વોન્ટિટીમાં કોઈને એનડીપીએસનો મુદ્દામાલ પકડ્યો એ કદાચ પહેલો કેસ અમદાવાદ શહેરમાં છે. ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ ઓર એસઓજી દ્વારા કેસો કરવામાં આવતા હતા. ઇવન ગુજરાત એટીએ દ્વારા પણ સમયાંતરે મોટા કેસો કરવામાં આવે છે. લેકિન લોકલ પોલીસના લોકલ સ્તરે એટલો મોટો કેસ કરવામાં આવેલ છે. બહુ સારી કામગીરી છે. હાલ સુધી જે પ્રાથમિક તપાસ અમે લોકો અત્યાર સુધીમાં કરી છે આમાં એક જે આપણા કેસ આ દાખલ કર્યો આ ઘટના, આ સિવાય એ ઘટના અમૃતસરથી આ કેરિયર તરીકે પાર્સલ લઈને આવેલ છે. આજથી 10-15 દિવસ પહેલાં આ ધ્યાનમાં આવેલ છે. આ ઉપરાંત આ જે ક્યુબેન કરી નાઇજીરિયન છે આના સંપર્કમાં છે. અત્યારે બધી વિગતવાર તપાસ કરીએ તો વધારે આમાં માહિતી અમને મળશે. આ નાઇજીરિયન વ્યક્તિ છે આના મુંબઈમાં આના સંપર્કમાં આવેલ હતો. આ મુંબઈથી જ આ એક દૂસરાના સંપર્કમાં હતા. અત્યારે અમે ડિટેલ આનો કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. હાલ સુધી અમે પ્રાથમિક રીતે જે તપાસ કરી છે આમાં 2 ઇન્સિડન્ટ ધ્યાન પર આવેલ છે. બાકી ડિટેલ અમે અન્ય રાજ્યોમાંથી કાઢવાનો પ્રયાસ કરીએ. અત્યારે જે એફએસએલથી જે પ્રિમરી તપાસ કરવામાં આવેલ છે આમાં મેટામેપ્થેનાઇન જે છે આની બહુથી હાઈ ક્વોલિટીનો ડ્રગ્સ છે. આ કારણે આની ક્વોલિટીનો નર્વસ સિસ્ટમ પર બહુ વધારે ઇમ્પેક્ટ થાય છે. અને હાલના તબક્કે આ તપાસ છે લોકલ પોલીસ પાસે છે.
તો જે રીતે ડ્રગ્સ ઝડપાયું, અમદાવાદમાં આ સૌથી વધારે પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. નાઇજીરિયન નાગરિકની સંડોવણી હોવાની પણ માહિતી સામે આવી છે. 14 કરોડથી વધુનું આ ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદના ચિલોડા સર્કલ પાસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અને આ જે વ્યક્તિ છે તે અહીંથી મુંબઈ જતો હતો. નરોડા પોલીસે કરોડોના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને અત્યાર સુધીમાં આ સૌથી વધુ પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. મોહમ્મદ સાજિદ શેખ પાસેથી 7 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. અને ડ્રગ્સની બજાર કિંમત 14 કરોડ 16 લાખ હોવાની માહિતી સામે આવી છે. તો બિસ્કિટના બોક્સમાં છુપાવીને આ ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હતો. નાઇજીરિયન નાગરિકની સંડોવણી હોવાની પણ માહિતી સામે આવી છે. અને આ બાબતે પોલીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે કે આ રીતે આ પહેલા પણ કેટલી વખત આ ડ્રગ્સ અહીંથી હેરાફેરી થઈ હતી.